આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે। ગઈકાલે કાવ્યના હેતુ, પરમ દિવસે કાવ્યના હેતુ, ગઈકાલે કાવ્યના પ્રયોજનો એના વિશે આપણે વાત કરી। આજે આપણે ભારતીય સાહિત્ય મીમાંસાની જે જુદી જુદી વિચારધારાઓ છે એના સંદર્ભે વાત કરવાની છે અને જેમાં સૌથી પ્રથમ રસ સિદ્ધાંત વિશે આપણે વાત કરવાની છે। આજે આપણે રસ સિદ્ધાંત વિચારણા એના સંદર્ભે શરૂઆત કરીશું। હવે આ રસ એટલે શું? અંગ્રેજીમાં એને આપણે ઇન્ટરેસ્ટ કહીએ। રસ છે એના ગુજરાતીમાં પણ આપણે રસ એટલે પેલો કેરીનો રસ ને લીંબુનો રસ ને મોસંબીનો રસ ને એવા અંગ્રેજીમાં જ્યુસના પર્યાયના અર્થમાં પણ કહીએ છીએ। પછી ગુજરાતીની અંદર રસ પડવો એવો પણ એક શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ, બરાબર? કે મને આ પુસ્તકમાં રસ પડતો નથી અથવા તો આ બિલકુલ રસ ન પડી એવી ફિલ્મ છે, આવા શબ્દોનો પ્રયોગ પણ આપણે કરતા હોઈએ છીએ। તો આ રસ પડવો, બરાબર, એનો અર્થ શું? અંગ્રેજીમાં જેને આપણે ઇન્ટરેસ્ટ કહીએ છીએ, તો એ ગમવું, ના ગમવું એવા કોઈ અર્થમાં આપણે રસ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે કયા અર્થમાં આપણે આ રસ પડવો કે રસ એવા શબ્દનો અર્થ કરીએ છીએ? સ્વાદની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એની અંદર ષડ રસ હોય છે, એટલે કે 6 પ્રકારના રસ એની અંદર જોવા મળે છે। અને ગુજરાતી ભાષામાં તો રસ, કેટલા બધા રસને લગતા એના અનુસંધાનમાં આપણે પ્રયોગો કરીએ છીએ। રસ પડવો એટલે સ્વાદ આવવો, મજા પડવી, બરાબર, એવા અર્થમાં પણ આપણે જોતા હોઈએ છીએ। તો રસ છે બે ત્રણ કઈ રીતે વપરાય છે? તો એક રસ જે જીભનો રસ હોય છે, જેને આપણે સ્વાદ કહીએ છીએ, એ 6 પ્રકારના હોય છે। ષડ રસ એને કહેવાય: ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો અને તુરો, એ 6 પ્રકારના રસ હોય છે। પછી એવી જ રીતે કાવ્યની અંદર આપણે વાત કરીએ તો, એટલે કે સાહિત્યની અંદર, તો સાહિત્યની અંદર 9 પ્રકારના રસ આપણને જોવા મળે છે। એના સંદર્ભે આપણે ફરીવાર વાત, હમણાં પાછળથી વાત કરીએ આપણે, પણ મૂળ જેને આપણે રસ કહીએ છીએ એ રસના સંદર્ભમાં કેટલું બધું આપણે કેટલા બધા, મેં કીધું ને એ પ્રમાણે કે રસ પડવો, રસ જામવો, આવા બધા શબ્દ પ્રયોગો આપણે કરતા હોય છે। રસ આંબવો, રસ ઉતારવો, રસ કાઢવો, બરાબર, રસ મૂકવો, કેટલા બધા શબ્દ પ્રયોગ। રસ જામવો એટલે સાહિત્ય રસની જમાવટ થવી, એવા અર્થમાં આપણને જેને કહે કે હા બરાબર, હવે તો મહેફિલ બહુ જામી છે એવા અર્થમાં, અહીંયા ફ્રીજમાં બરફ જામી જવો એવા અર્થમાં નથી, બરાબર છે? જામવું એટલે ઘૂંટાવું, વધારે ગહન થવું અને વધારે આનંદ આવવો, વધારે મજા પડવી, એવા અર્થમાં આ રસ શબ્દનો પ્રયોગ થાય છે। સાર્થ જોડણી કોષ પ્રમાણે આવા બધા અર્થ આપણે કરીએ છીએ। તો હવે જેમ આપણે સ્વાદની દ્રષ્ટિથી 6 રસ જોયા, એમ સાહિત્ય વિચારણાની દ્રષ્ટિથી, કાવ્ય વિચારણાની દ્રષ્ટિથી 9 પ્રકારના રસ આપણને જોવા મળે છે, જેને આપણે નવરસ તરીકે પણ ઓળખીએ છીએ। કલાના જે રસ હોય છે એ 9 રસ હોય છે, ખાસ કરીને સાહિત્યના જે રસ એ 9 રસ હોય છે। કયા કયા 9 રસ છે એના વિશે પણ આપણે આમ તો આગળ વાત કરીશું, પણ છતાં શૃંગાર છે, રૌદ્ર છે એટલે કે ગુસ્સો, બરાબર, પછી વીર રસ છે, બીભત્સ રસ છે, હાસ્ય રસ છે, કરુણ રસ છે, અદ્ભુત રસ છે, ભયાનક રસ છે અને શાંત રસ છે। તો આ જે છે એ સાહિત્યની દ્રષ્ટિથી પડતા રસના પ્રકાર છે, બરાબર। હવે આ રસની જે મૂળ ચર્ચા છે એ નાટકના સંદર્ભમાં થયેલી છે। નાટક અંગે આ આખી ચર્ચા થયેલી છે અને પાછળના સમયથી કાવ્યને પણ તે લાગુ પડવા માંડી। અને હવે આપણે વાત કરીએ તો જ્યારે આપણે, મેં ગઈકાલે પણ કીધું હતું કે આ પેપરની અંદર ક્યાંય પણ આપણે કાવ્ય શબ્દનો પ્રયોગ કરીએ છીએ એ સમગ્ર સાહિત્યના સંદર્ભે છે, માત્ર કાવ્ય સ્વરૂપ નહીં, કોઈ પણ સાહિત્યનું સ્વરૂપ, નાટક હોય, નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, કંઈ પણ,
એ કોઈ પણ સાહિત્ય સ્વરૂપના સંદર્ભમાં એને વાપરી શકાય છે. અને જે રસ સિદ્ધાંતની ચર્ચા છે એ હવે આજના સમયમાં તો સમગ્ર કલાના અનુભવે પણ એની ચર્ચા થઈ શકે છે. કોઈ પણ કલાકૃતિના આસ્વાદ વખતે, કોઈ પણ એટલે કોઈ પણ, પછી એ સાહિત્ય કૃતિ હોય, શિલ્પ કૃતિ હોય, ચિત્રકૃતિ હોય, સંગીત હોય, કોઈ પણ કલાકૃતિના આસ્વાદ વખતે આપણને જે આનંદનો અનુભવ થાય છે તેને રસાસ્વાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે આનંદની વાત કરીએ છીએ એ જ છે આ રસ. આનંદ આવવો એટલે રસ પડવો, રસ જામવો એવા અર્થમાં. એટલે આનંદને બદલે આ રસ શબ્દ પ્રયોજવાનું કારણ શું? કેમ રસ અસ્તિત્વમાં આવ્યો? તો કહેવાનો અર્થ છે કે કાવ્ય એટલે કે કોઈ પણ સાહિત્ય જે કૃતિ છે એની ભાવ, કોઈ પણ કલાકૃતિ છે એની ભાવકના ચિત્ત પર, એટલે કે એને જોનારના ચિત્ત પર, એને વાંચનારના, સાંભળનારના ચિત્ત ઉપર જે અસર થાય છે તે સમજાવવાનું છે. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એટલા માટે આનંદને બદલે રસ શબ્દ વપરાયો છે. કેમ? તો એ સાહિત્ય કૃતિની કે કલાકૃતિની ભાવકના ચિત્ત ઉપર જે અસર થાય તે સમજાવવા માટે રસ શબ્દ વપરાયો છે. કહીએ છે કોઈને તીખું ભાવતું હોય તો તીખું ભોજન ભાવે, તીખા રસ વાળું. કોઈને ગળ્યું ભાવતું હોય તો ગળ્યા રસ, મીઠા રસ વાળું ભાવે. તો ભોજનના આનંદને પણ એટલા માટે રસ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે ભારતીય કાવ્યશાસ્ત્રીઓ છે ને એ એમ કે છે કે રસ્યતે આસ્વાદ્યતે અસૌ રસઃ, એટલે કે રસ દ્વારા જ આસ્વાદની પ્રક્રિયા થાય છે. હવે આપણને થાય કે પાછો આ આસ્વાદ એટલે શું? તો તમે કોઈ પણ, દાખલા તરીકે કોઈ પણ ખોરાક ખાવ છો, બરાબર? એ ખાતી વખતે જો તમને ભાવે છે, તમારા મોઢાને એનો સ્વાદ ગમે છે, તો તમે એનો આસ્વાદ કરતા હો છો. દાખલા તરીકે તમે ચોકલેટ ખાઓ ને, ચોકલેટમાં પેલી એક્લેર હોય ને, એ એક્લેર તમે મોઢામાં નાખો એટલે એનો રસ છે ને ધીમે ધીમે ઘૂંટાતો ઘૂંટાતો ગળામાં ઉતરે. એ જે મીઠો કેડબરીનો એ જે આખો ચોકલેટ વાળો સ્વાદ હોય એ ધીમે ધીમે થાય. ઘણી વખત જો આપણે બહુ ભાવતું કંઈક ખાધું હોય ને તો પછી કોઈ કે એટલે પાણી પીતો નથી પીતા, કે તો કે મોઢામાં જરાક સ્વાદ હોય. મારે એવું છે, પાણીપુરી ખાવ ને, જો પાણીપુરી સ્વાદિષ્ટ હોય ને પછી પાણી નહીં પીવાનું, ભલે ગમે તેટલું તીખું લાગે, કેમ? જરાક સ્વાદ મોંમાં રહી જાય. તો આને આસ્વાદ કરાવો કહેવાય. આ રસ છે. એટલે સાહિત્યની દ્રષ્ટિથી પણ કે કલાની દ્રષ્ટિથી પણ જ્યારે આપણે કોઈ પણ કલાકૃતિ વાંચીએ છીએ, જોઈએ છીએ, એનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણા ચિત્તમાં એની જે અસર પડે છે અને પછી આપણે એના વિશે જે વિચારો કર્યા કરીએ છીએ, બરાબર, એનો આસ્વાદ લીધો કહેવાય છે. હા, એટલે રસ, અને રસ છે એનો શબ્દનો કોષગત અર્થ એટલે ડિક્શનરી પ્રમાણે એનો અર્થ થાય છે દ્રવ્ય પ્રવાહી, એવો એનો અર્થ થાય. ખારો, ખાટો, તીખો, તુરો, કડવો, ગળ્યો એ 6 પાક શાસ્ત્રના રસ છે. મેં તમને કીધું ષડ રસ અથવા ખટ રસ તરીકે એને ઓળખવામાં આવે છે, જે ભૌતિક છે. ભૌતિક જ હોય ને, તમારી જીભને એના સ્વાદનો અનુભવ થાય છે, બરાબર? એટલે તમે એના અનુભવને મહેસૂસ કરી શકો છો. પછી એકથી વધારે રસ ભળવાથી પીણામાં, રસોઈમાં સંમિલિત સ્વાદનો અનુભવ થાય છે. દાખલા તરીકે કોઈ શાક આપણે ખાઈએ, કે આપણા ગુજરાતીઓમાં આપણે ટીંડોરા બટેટાનું શાક ખાતા હોઈએ, હા, તો ટીંડોરા બટેટાના શાકમાં આપણે મરચું પણ નાખીએ એટલે તીખો રસ પણ નાખીએ, અને ગોળ કે ખાંડ, ગળ્યો રસ પણ નાખતા હોઈએ છે, અને મીઠું પણ નાખીએ. હા, 3 રસ આપણે ભેગા કરીએ ત્યારે એક બેલેન્સ સ્વાદ આવે, બરાબર? એટલે કહેવાનો અર્થ એ છે કે જુદા જુદા રસ પાકશાસ્ત્રની અંદર ભેગા થઈ અને એક સંમિલિત સ્વાદ આપણને એક બેલેન્સ ટેસ્ટ આપણને આપે છે. એવું જ સાહિત્યમાં છે. કોઈ એક સાહિત્ય કૃતિની અંદર એકથી વધારે રસ હોઈ શકે છે, તેવું જ કલાકૃતિની અંદર પણ છે, બરાબર? એટલે રસ હંમેશા અનુભવાતો હોય છે. ભાવવાચક સંજ્ઞા થઈ જાય એ દ્રષ્ટિથી, એને માત્ર અનુભવવાનો હોય.
તમે વર્ણવી ના શકો. હું તમને કહું કે તીખું એટલે કેવું લાગે, તો તમારી પાસે એના અનુભવના વર્ણન માટેના કોઈ શબ્દો ના હોય. એ તમે માત્ર અનુભવી શકો. તીખું એટલે કેવું, બહુ તો આપણે કે મરચું ખાતા હોય ને એવું લાગે, પણ મરચું ઘણી વખત મોળું પણ હોઈ શકે છે, બરાબર ને? તો તીખું એટલે કેવું, ગળ્યું એટલે કેવું, એ માત્ર અનુભવવાની વસ્તુ છે. એને આપણે શબ્દમાં વર્ણન કરી શકતા નથી. અને સાહિત્યની દ્રષ્ટિથી આપણે વાત કરીએ તો તમે પ્રેમાનંદના આખ્યાનો વાંચો, કે કાલિદાસનું શાકુંતલ વાંચો, કે મેઘદૂત વાંચો, કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, કે વળામણા, કે મળેલા જીવ જેવી નવલકથાઓ વાંચો, તો આ વાંચ્યા પછી આપણને એમાં રસ પડ્યો એવા શબ્દનો પ્રયોગ પણ આપણે કરીએ છીએ. એટલે સાહિત્યના કહેવાનો અર્થ એ છે કે સાહિત્યના અનુભવ વખતે આપણે મનમાં જે રસનો અનુભવ કરીએ છીએ, બરાબર, આપણા મનમાં જે રસ, જે આનંદમય અવસ્થા ઊભી થાય છે, બરાબર, તેની જે આખી વિચારણા ચાલી છે, થઈ છે, એ છે રસ વિચાર. એટલે કે કોઈ પણ કલાકૃતિને, સાહિત્ય કૃતિને જોયા પછી, વાંચ્યા પછી, કે એને સાંભળ્યા પછી આપણા મનમાં જે આનંદમય અવસ્થા જન્મે છે, બરાબર, આપણા મનમાં જે આનંદનો જન્મ થાય છે, એ કેવી રીતે જન્મે છે, કેવી રીતે આનંદ આપણામાં આવે છે, એના માટે એની ચર્ચા જે આખી થઈ છે એ આ રસ સિદ્ધાંત દ્વારા કરવામાં આવી છે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો અર્થ એ છે કે હવે આપણે જોઈએ કે કાવ્યનું જે આખું પ્રયોજન છે, એ કાવ્યનું જે પ્રયોજન છે એ આનંદ આપવાનું છે. ગઈકાલે પણ આપણે કાવ્યના પ્રયોજનોમાં જોયું હતું, સકલ પ્રયોજન મૌલીભૂતમ. કાવ્યનું મુખ્ય પ્રયોજન જ આનંદ આપવાનું છે. એ બ્રહ્માનંદ સહોદર આનંદ આપવાનું કામ કરે છે. એટલે બ્રહ્માનંદ, બ્રહ્મની પ્રાપ્તિથી જે આનંદ થાય, એ પ્રકારનો આનંદ કોઈ સાહિત્ય કૃતિને માણવાથી, કોઈ સાહિત્ય કૃતિને સમજવાથી થાય છે. ઓકે, એટલે આ દ્રષ્ટિથી આપણે જોવાનું. ઓકે, તો આનંદ આપવાનું, ટુ ડિલાઇટ, સાહિત્યનું કામ છે આનંદ આપવાનું છે. પણ છતાં એ થોડુંક અધૂરું પણ છે. માત્ર આનંદ નહીં, અલૌકિક આનંદ, જેને તમે વર્ણવી ન શકો એવા પ્રકારના અલૌકિક આનંદ. લૌકિક એટલે આપણું આ પૃથ્વી પરનું, આપણે કહીએ એમ, આપણી આસપાસ જે આપણને જોવા મળે એવું. પણ અલૌકિક એટલે આ જગતથી પણ પર, આ લોકથી પણ પર, એવો આનંદ આપવાનું કામ, એવો આનંદ આપવાનું પ્રયોજન સાહિત્યનું હોવું જોઈએ, અને છે. અને આ જે અલૌકિક આનંદનો અનુભવ થાય છે, તેને જ રસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ રસને કાવ્યનો એટલે કે સાહિત્યનો પ્રાણ ગણવામાં આવે છે. અને આ રસના સ્વરૂપની, તેની નિષ્પત્તિ એટલે કે તેના ઉત્પન્ન, તે કઈ રીતે ઉત્પન્ન થાય છે, તે અંગેની સૌપ્રથમ ચર્ચા લગભગ ત્રીજી સદીમાં, ત્રીજા સૈકામાં ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં કરી છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રના ગ્રંથના 6થા અધ્યાયમાં તેમણે રસ વિશે અને તેના કારણરૂપ વિવિધ પ્રકારો, ભાવો વિશે, અને 7મા અધ્યાયમાં સમગ્ર ચર્ચા રસ વિશેની કરેલી છે. બરાબર, એટલે પ્રોફેસર નગીનદાસ પારેખ આ સંદર્ભે કહે છે કે કવિ કાવ્યમાં કોઈને કોઈ માનવ ભાવનું નિરૂપણ કરી ભાવકના ચિત્તમાં અનુરૂપ ભાવ જગાડી તેની ચરવણા દ્વારા તેને રસ અનુભૂતિ કરાવે છે. ઓકે, હવે આ શું છે? આમ તો આપણે વિગતે વાત કરીશું. નગીનદાસ પારેખે અભિનવનો રસ વિચાર, જે સંસ્કૃત ગ્રંથ છે, એનો ગુજરાતીમાં અનુવાદ પણ કરેલો છે. એટલે કે કોઈ પણ સાહિત્યમાં કોઈને કોઈ માનવ ભાવોનું, માણસોની સંવેદનાનું નિરૂપણ કર્યું હોય છે. તો એ નિરૂપણ કરી અને ભાવકના ચિત્તમાં, દાખલા તરીકે તમે અભિમન્યુનું આખ્યાન વાંચો તો એની અંદર યુદ્ધનું વર્ણન છે. રણ યજ્ઞ છે તો એની અંદર યુદ્ધનું વર્ણન છે. તો વીર રસ,
એની અંદર એનો મુખ્ય રસ તરીકે આવે છે. તો એ બધાનું એનું નિરૂપણ કરી, માનવની જે સંવેદના છે એનું નિરૂપણ કરી અને ભાવક એટલે કે એને વાંચનાર, સાંભળનાર, જોનારના ચિત્તમાં એને અનુરૂપ, બરાબર, દાખલા તરીકે તમે એ રણયજ્ઞ વાંચો અને રામ રાવણનું યુદ્ધ હોય કે અભિમન્યુ આખ્યાન વાંચો અને કઈ રીતે એકલા અભિમન્યુને 6 મહારથીઓ એને મારે છે અને આપણે એનું જે વર્ણન સાંભળીએ તો એ ભાવકના ચિત્તમાં પણ એક કરુણ રસ અને એક જુસ્સો, એક વીરતાનો અનુભવ પણ આપણને થાય છે અને એના દ્વારા રસ અનુભૂતિ સાહિત્યકાર છે એ કરાવે છે એવું અભિનવના રસ વિચારમાં પણ કહેલું છે. તો હવે આ રસ શું છે, રસ સિદ્ધાંત શું છે, ભરત મુનિએ કયા પ્રકારનું રસ સૂત્ર આપેલું છે, એના વિશે હવે આપણે વાત કરવાની છે. બરાબર, આટલું જે આપણે કર્યું એમાં કઈ મૂંઝવણ હોય, કઈ પ્રશ્ન હોય તો કહો, નહીતર હવે આપણે વિગતે ચર્ચા શરૂ કરીએ ભરતના રસસૂત્રની. ખબર પડી મેડમ. હા, તો સેમ 5 આવશે. આમ તો તમારું સેમ 5 ની અંદર 303 માં સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, એમાં રસ વિચાર આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ. તો એમાં બે તમને વાત કરી એ પ્રમાણે વ્યવહારના રસ, જેના માટે આપણે કહીએ છીએ કે મોઢામાં પાણી આવવું. બરાબર, આ જોઈને તો કોરોના આવ્યો છે ત્યારથી તો આ બહારનું તો આ દહીંપુરીઓ અને પાણીપુરીઓ ખવાયા જ નથી. જોઈને મોઢામાં પાણી આવે છે. તો ડોળ જોઈને પણ મોઢામાં પાણી આવે તો આ વ્યવહારના રસ છે, જે આપણે કીધા. બરાબર, ખાટો, તીખો, તુરો, કડવો, ગળ્યો, બરાબર, એ બધા જે રસ છે એની આપણે વાત કરી. મોળો, તો આ જે છે એ વ્યવહારના રસ છે. બરાબર, હવે આપણે એનો રસ એટલે બ્રહ્માનંદ, સહોદર આનંદ. ભગવાન પ્રાપ્ત થવાથી જે આનંદ પ્રાપ્ત થાય તેને બ્રહ્માનંદ કહેવાય. તેમ સાહિત્યના પઠન, શિલ્પ, ચિત્ર, સ્થાપત્યના દર્શન, સંગીતના શ્રવણ, કોઈ ફિલ્મના દર્શન અને શ્રવણથી, એટલે કે માત્રના પઠન, દર્શન કે શ્રવણથી જે આનંદ પ્રાપ્ત થાય તેને રસ કહેવામાં આવે છે. બરાબર, એટલે રસ પેદા થાય, નિષ્પન્ન થાય, એના માટેનો શબ્દ છે રસ નિષ્પન્ન થવું. તો રસ જે છે એ પેદા થાય, નિષ્પન્ન થાય, એના માટે કોઈ પણ કલાકૃતિનો આસ્વાદ છે એ મહત્વનો છે. અને એ આસ્વાદ ચરવણા રસ જન્માવે. ચરવણ કરવું એટલે આમ વાગોળ્યા કરવું, એવું કહીએ ને આપણે. મોઢાની અંદર ને અંદર આપણે વાગોળ્યા કરતા હોઈએ એમ કોઈ પણ કલાકૃતિ આપણે મનમાં અને મગજમાં સતત વાગોળ્યા કરીએ એને ચરવણા કરવું, એનો આસ્વાદ કરવો એવું કહેવાય છે. અને એને પરિણામે અલૌકિકતા, ડિવાઇનિટી, બરાબર, જે આ લોકથી કંઈક પર જ છે એવી અનુભૂતિ આપણને કરાવે છે. તો કાવ્યના અનુભવ સમયે આપણે ભાવક તરીકે એક વિશિષ્ટ પ્રકારની માનસિક અવસ્થા પણ પ્રાપ્ત કરીએ છીએ. એટલે કાવ્યનો અનુભવ શું છે? માનસિક અનુભવ છે. બરાબર ને? હું કોઈ કાંતની કવિતા વાંચું કે કલાપીની કવિતા વાંચું કે બરીસની ગઝલ સાંભળતી હોઉં કે ચંદ્રકાંત બક્ષીની કોઈ ટૂંકી વાર્તા વાંચતી હોઉં કે સુંદરમની કોઈ વાર્તા વાંચતી હોઉં, બરાબર છે, કે પછી કનૈયાલાલ મુનશીની કોઈ નવલકથા વાંચતી હોઉં કે બકર ઠાકોરનું સોનેટ વાંચતી હોઉં, આ બધો માનસિક અનુભવ છે. હું તમને કહી ના શકું કે મને કેવો અનુભવ થઈ રહ્યો છે, બરાબર ને? હું તમને એ વર્ણવી ના શકું કે કેવા પ્રકારનો. આ મનમાં માનસિક સ્થિતિમાં અનુભવવાનો આખો ક્રમ છે. એટલે ભાવક તરીકે આપણે આવું કંઈ પણ કોઈ પણ કલાકૃતિ, આપણે સાહિત્ય વિવેચનના સિદ્ધાંત છે એટલે હવે આપણે સાહિત્યના સંદર્ભે વાત કરીશું, પણ કોઈ પણ કલાકૃતિનો જે અનુભવ છે એ આવો માનસિક અનુભવ છે. એ કલાકૃતિને જોયા પછી, માણ્યા પછી, વાંચ્યા પછી, સાંભળ્યા પછી
આપણને સુખ, દુઃખ, શોક, આનંદ, પ્રેમ, ઉત્સાહ જેવા ભાવોનો અનુભવ થાય છે. તમે બોર્ડર ફિલ્મ જોઈને આવો તો આપણે એમ થાય કે અત્યારે આપણી પાસે તલવાર હોત ને બંદૂક હોત તો આમ કરી નાખત ને તેમ કરી નાખત ને કેટલાય વિચાર આવે આપણને. બરાબર છે ને? તમે મેને પ્યાર કિયા જુઓ કે કુછ કુછ હોતા હૈ જુઓ તો આપણા મનમાં પણ પ્રેમનો અનુભવ થતો હોય છે, એક રોમાન્સનો અનુભવ આપણા મનમાં પણ થતો હોય છે. ગઈકાલે પણ મેં તમને કીધું કે તમે બાગબાન ફિલ્મ જુઓ તો ભલે આપણા ઘરમાં આપણા કુટુંબમાં ક્યાંય કોઈની સાથે થયું હોય ના થયું હોય તો પણ એ ફિલ્મમાં જે માતા પિતા સાથે જે કરવામાં આવ્યું હોય એ જોઈને આપણને પણ કરુણ રસનો અનુભવ થાય. એવી જ રીતે મેં કીધું ને કે મળેલા જીવ જ્યારે તમે વાંચો અને અંતે જ્યારે કાનજી અને જીવી બે ભેગા આમ નથી થઈ શકતા અને જીવીની જે આખી માનસિક પરિસ્થિતિ છે એ આખી ખોરંભાઈ જાય છે અને એ રીતે બંને પાછા એ જ મેળામાં ભેગા થાય છે તો આપણને કરુણ રસનો અનુભવ થાય. કે પછી કાંત જ્યારે માદ્રીની લાચારી દર્શાવતા હોય, નહીં નાથ નહીં નાથ ન જાણો કે આ સહવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે, કે પોતાના પતિને એ રોકવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જો એનો પતિ જે પાંડુ છે એ રોકાશે નહીં અને બંને વચ્ચે જો સમાગમ થશે તો એના પતિનું મૃત્યુ થશે એ પણ માદ્રીને ખબર છે. એટલે એની જે લાચારી છે, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરી શકતી અને પતિની આજ્ઞાને સ્વીકારી પણ નથી શકતી. તો આપણને પણ એ લાચારીનો એની કરુણતાનો અનુભવ થાય. કે પછી શેરડીનો રસ પીતા વખતે રાજાને મનમાં વિચાર આવે કે આ એક અવળું શેરડીનો રસ આટલો મીઠો છે તો આ ધરતી એનો જે ખેડૂત હશે કે આ ધરતી છે એના પરથી કેટલું બધું દ્રવ્ય આપણને મળી શકે ને આવો ખોટો વિચાર આવે અને બીજી શેરડી જ્યારે કાપવામાં આવે અને રસ ના નીકળે ત્યારે પેલી ડોશી બોલે કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રહી. તો આ જે કરુણનો અનુભવ છે એ આપણને પણ થતો હોય છે. કે પછી ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં તો ક્યાંક ને ક્યાંક આ શૃંગારનો અનુભવ કુદરતી પ્રકૃતિનો અનુભવ આપણને થાય. કે પછી મીરાબાઈ એમ કે પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની રે. તો ક્યાંક ને ક્યાંક આ પ્રેમનો શૃંગારનો અનુભવ આપણને આ થતો હોય છે. તો આ જે છે આવા સાહિત્ય કોઈ પણ કૃતિ વાંચતી વખતે આવા ભિન્ન ભિન્ન જાત જાતના અનુભવ આપણને જ્યારે થતા હોય છે બરાબર ત્યારે એ રસના સંદર્ભમાં આ અનુભવ કહેવાય છે. એટલે લૌકિક જીવનના કેટલાક ભાવોના અનુભવ દુઃખપ્રદ હોય જેમ કે શોક આપણા જે વ્યવહારુ જીવનની વાત છે. પરંતુ કાવ્યમાં એ ભાવનું કંઈક એવું ચમત્કારિક રૂપાંતર થાય છે. કઈ રીતે ચમત્કારિક રૂપાંતર? ગઈકાલે પણ મેં કીધું હતું કેથાર્સિસ. ગમે તેટલું દુઃખી તમે કૃતિ વાંચો, ફિલ્મ જુઓ, કલાકૃતિ જુઓ, કંઈ પણ પછી એટલું બધું રડવું આવે પણ પછી જે હવાશ અનુભવો એને કારણે જે આનંદ આવે છે એ પેલો અલૌકિક આનંદ હોય છે. બરાબર? એટલે દુઃખ લાગવા કરતા પણ આપણને આનંદપ્રદ અને આસ્વાદ્ય લાગે છે. એટલે આને નિરતિશય આનંદમય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ જે છે એ આપણે રસ અને સાહિત્યમાં રસ કઈ રીતે એના સંદર્ભે આપણે વાત કરી. તો હવે આ રસ સિદ્ધાંતના જે પ્રણેતા છે આચાર્ય ભરત મુનિ મેં તમને કીધું એ પ્રમાણે એમના નાટ્યશાસ્ત્રના ગ્રંથમાં 6ઠ્ઠા અને 7મા અધ્યાયમાં આ રસની વિચારણા આપે છે, રસ સૂત્ર આપે છે. એના વિશે આપણે વાત કરીએ તો ભરત મુનિ રસની વ્યાખ્યા આપતા કહે છે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે. રસની નિષ્પત્તિ થાય છે અને મનુષ્યમાં રહેલા વિવિધ ભાવો એ રસના પોષક છે. બરાબર? એટલે ભરત મુનિના કહેવા મુજબ મનુષ્યના મનમાં કેટલાક સ્થાયી ભાવો પડેલા જ હોય છે. બરાબર? અને મનુષ્ય ચિત્તમાં એ સુષુપ્ત અવસ્થામાં એ પડેલા હોય છે. પરંતુ એ ભાવો જ્યારે બહારની પરિસ્થિતિના સંપર્કમાં આવે છે ત્યારે જાગે છે અને રસ નિષ્પન્ન થાય છે. એ દરેક ભાવ વિશે પણ આપણે
વાત કરીશું. બરાબર છે. તો ભરત મુનિ છે એ આ રીતે કહે છે અને ભરત મુનિની જે ચર્ચા છે એ નાટ્ય રસના સંદર્ભે ચર્ચા છે અને પાછળથી પછી એ સમગ્ર સાહિત્ય સ્વરૂપોને લાગુ પડે છે. અને કાવ્ય પ્રકાશકાર જે મમ્મટ છે, મમ્મટે પોતાના કાવ્ય પ્રકાશ ગ્રંથમાં એને નવરસ રુચિરા તરીકે પણ ઓળખાવી છે. નાટકના સંદર્ભમાં નવરસ રુચિરા એવી રીતે પણ ઓળખ્યું છે. આમ તો ભરત છે કવિની વાણીએ કુલ મૂળ 9 રસ છે. ભરત મુનિ 8 રસ સ્વીકારે છે, પણ કુલ શાંત રસને ગણી અને 9 રસ થાય છે. અને ભરત મુનિ નાટકની વાત કરતા એ કહે છે તો નાટકમાં કયા રસ આવે છે તો કે શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર ભયાનકા બીભત્સ અદ્ભુત સંગ્રમ ચેત્યષ્ટૌ નાટ્ય રસાહા સ્મૃતાહા. બરાબર. પણ આચાર્ય અભિનવ ગુપ્ત છે એટલે ભરત મુનિ તો શૃંગાર હાસ્ય કરુણ, રૌદ્ર વીર ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ 8 જ રસ ધરાવે છે. પણ પાછળથી અભિનવ ગુપ્ત છે એ પોતાના અભિનવનો રસ વિચાર એ કાવ્ય ગ્રંથની અંદર શાંત રસ સાથે કુલ શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર ભયાનક બીભત્સ અદ્ભુત શાંત એવા 9 રસ ધરાવે છે. બરાબર. આ રસની જે વ્યાખ્યા આપણે ગુજરાતીમાં કરી એનું સંસ્કૃત આવું છે. ભરત મુનિએ જે આપેલું એને ભરતનું રસસૂત્ર એવી રીતે પણ ઓળખવામાં આવે છે. તત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ્રસ નિષ્પત્તિ એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ. આ વ્યભિચારી ભાવને સંચારી ભાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. અને આ સૂત્રમાં સ્થાયી ભાવનો નિર્દેશ નથી, પરંતુ તેને અધ્યાય એટલે સૂત્રની અંદર સ્થાયી ભાવ નથી, પણ આપણે સ્થાયી ભાવ વિશે ચર્ચા કરવાની છે. કેમ? કારણ કે સ્થાયી ભાવ તો મનુષ્યના મનમાં રહેલા જ હોય છે અને બધા જ રસ છે એ રુચિકર જ હોય છે. બરાબર. કોઈ પણ પ્રકારના રસનો અનુભવ હંમેશા રુચિકર જ હોય છે. તો કોઈ પણ કાવ્ય માત્ર એક રસ વાળું નથી હોતું. એક કાવ્ય એટલે કે કોઈ પણ સાહિત્ય કૃતિ કોઈ એક જ રસ પર આધારિત હોતી નથી. બરાબર. કુંવરબાઈનું મામેરું જોઈએ તો ભક્તિ રસ પણ છે અને કરુણ રસ પણ છે. સુદામા ચરિત્રની વાત કરીએ તો ભક્તિ રસ પણ છે, હાસ્ય રસ પણ એની અંદર છે. ક્યાંક ને ક્યાંક અદ્ભુત રસ પણ આવે છે. શામાની પદ્ય વાર્તાઓ જુઓ તો અદ્ભુત રસ પણ આવે, શૃંગાર રસ પણ આવે, વીર રસ પણ આવે. તો કોઈ પણ એક કૃતિ કોઈ પણ કૃતિ એ માત્ર એક જ રસ વાળી હોતી નથી. રસની અનુભૂતિ એ ચૈતસિક એટલે કે આપણા માનસિક આનંદની અનુભૂતિ છે. એટલે એવું કહેવાય છે કે તતો ન વિજુગુપ્સતે એટલે કે સાચો રસ કદી જુગુપ્સા કંટાળો ચિત્રી આપણે જેવું કહીએ ને એ જગાવતો નથી. શૃંગાર રસમાં નગ્નતા આવે, આલિંગન આવે, ચુંબન આવે, સંભોગ આવે, બધું જ આવે, પણ એ એટલી સૂક્ષ્મતાથી થવો જોઈએ કે જે બીભત્સ, બરાબર, અશ્લીલ અથવા તો જુગુપ્સા પ્રેરક થાય નહીં. એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. કે પછી કરુણ રસ, જેમ કે શેક્સપિયરનું નાટક છે ઓથેલો, કે પછી નળાખ્યાન, તો એવા કરુણ રસવાળી કૃતિમાંથી પણ આનંદનો અનુભવ થવો જોઈએ. એ કાવ્યનો આનંદ, કાવ્યાનંદ એ આપણને આપે જ છે. મેં તમને કીધું ને કે રણ યજ્ઞમાં રૌદ્ર રસ છે, બીભત્સ રસ છે, પણ છતાં પ્રેમાનંદ પોતાના કવિ કર્મ કૌશલથી એને સુખદ બનાવે છે. અનુભવ માટે એ સુખદ બનાવે છે. એટલે ભરત મુનિના કહેવા પ્રમાણે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પત્તિ થાય છે. બરાબર. અને સ્થાયી ભાવો રસઃ સ્મૃત
એટલે કે સ્થાયી ભાવ છે એ તો માનવીના મનમાં પડેલા જ હોય છે. એટલે આપણે જે હવે આગળ ચર્ચા કરીશું એ વિભાવ કોને કહેવાય, અનુભાવ કોને કહેવાય, વ્યભિચારી ભાવ કોને કહેવાય અને સ્થાયી ભાવ કોને કહેવાય અને એનો સંયોગ થવાથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય છે એના વિશે પણ વાત કરીશું. બરાબર છે. સ્થાયી ભાવ ઉપર આપણે પછી આવીએ. સ્થાયી ભાવ એટલે સ્થાયી ભાવ એટલે શું? તો માણસના મનમાં કેટલાક ભાવ પડેલા જ હોય છે. બરાબર, માણસના મનમાં કેટલાક ભાવ હોય જ. નવ રસના નવ સ્થાયી ભાવ હોય. જેમ કે શૃંગાર રસ એનો સ્થાયી ભાવ છે રતિ, પ્રેમ. બરાબર. હાસ્ય રસ એનો સ્થાયી ભાવ છે હાસ. કરુણ રસ એનો સ્થાયી ભાવ છે શોક. રૌદ્ર રસ એનો સ્થાયી ભાવ છે ક્રોધ. વીર રસ એનો સ્થાયી ભાવ છે ઉત્સાહ. ભયાનક રસ એનો સ્થાયી ભાવ છે ભય. બીભત્સ રસ એનો સ્થાયી ભાવ છે જુગુપ્સા, ચિતરી ચડવી, જેમ સાદી ભાષામાં બોલીગત ભાષામાં આપણે કહીએ. અદ્ભુત એનો સ્થાયી ભાવ છે આશ્ચર્ય અને શાંત એનો સ્થાયી ભાવ છે નિર્વેદ એટલે કે ઉપશમ. બરાબર છે. હવે જો મનુષ્યમાં રહેલા 9 પ્રકારના સ્થાયી ભાવ, આ વીર, આ શૃંગાર, આ બીભત્સ, આ શાંત, કરુણા, અદ્ભુત, ક્રોધ, ભયાનક, હાસ્ય, આ 9 પ્રકારના સ્થાયી ભાવ છે. બરાબર. તો આ સ્થાયી ભાવ જે છે એ માણસના મનમાં પડેલા જ હોય છે. દાખલા તરીકે શોકનો સ્થાયી ભાવ માણસના મનમાં હોય જ. બરાબર. હવે માણસના મનમાં આ 9 પ્રકારના રસના 9 પ્રકારના સ્થાયી ભાવ છે એ પડેલા જ હોય છે. અને જ્યારે આપણે કોઈ કરુણ ફિલ્મ જોઈએ, જ્યારે આપણે કોઈ કરુણ સાહિત્ય કૃતિ વાંચીએ કે એના વિશે સાંભળીએ, કોઈ કરુણ ઘટના કે પછી આપણે જોઈએ છે કે આપણા નજીકમાં ક્યાંક સગા સંબંધીઓમાં આમ તેમ ક્યાંક મૃત્યુ થયું હોય અને આપણને એક દુઃખની લાગણી, શોકની લાગણીનો અનુભવ થાય છે. આવું કેમ થાય છે? કારણ કે શોક નામનો જે સ્થાયી ભાવ છે એ માણસના મનમાં પડેલો જ હોય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે જે કરુણ રસ છે એનો જે સ્થાયી ભાવ છે શોક, એ આપણા મનમાં પડેલો જ હોય છે. એટલે જ્યારે આપણે કોઈ એવા દુઃખદ સમાચાર સાંભળીએ કે પછી સાહિત્યની દ્રષ્ટિએ વાત કરું તો કોઈ એવી કલાકૃતિ, કોઈ સાહિત્ય કૃતિ આપણે જોઈએ તો આપણા મનમાં પણ શોકનો ભાવ પેદા થાય છે. બરાબર. એટલે પેદા નથી થતો, ખરેખર તો એ જાગ્રત થાય છે. સૂતેલો હોય પછી જ્યારે આવું કંઈક મળે એટલે એ જાગ્રત થાય. બરાબર છે. કે પછી આપણે કોઈ જોક સાંભળીએ, કોઈ કોમેડી ફિલ્મ આપણે જોઈએ કે પછી કોઈ સાહિત્ય કૃતિમાં કોઈ હાસ્ય રસ આપણે જે આવેલો હોય એવી કોઈ પંક્તિઓ વાંચીએ કે સંવાદો સાંભળીએ તો એવા સંજોગોમાં શું થાય છે કે આપણા મનમાં જે હાસ નામનો સ્થાયી ભાવ પડેલો હોય છે એ જાગ્રત થાય છે. બરાબર. એ સૂતેલો જો એટલે સ્થાયી ભાવ 9 રસના 9 સ્થાયી ભાવ માણસના મનમાં પડેલા જ હોય છે. તો આ વાત જે થઈ એ સ્થાયી ભાવની થઈ. બરાબર. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ કોને કહેવાય અને એ ભેગા થવાથી, એનો સંયોગ થવાથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય છે એના વિશે વાત કરીશું. પણ એ આજે નહીં, આવતીકાલે. બરાબર. આજે આપણે આખું પછે પણ નહીં, એટલે આવતીકાલે એના વિશે ચર્ચા